ચલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે ખાસ કરીને ચેપ્ટર 5 માં ફેરોમેગ્નેટિક પદાર્થનો પ્રાથમિક ખ્યાલ ભણ્યા હતા. આજે આગળ વધીએ. पेज नंबर 194, उदाहरण नंबर 11. पेज नंबर 194, उदाहरण नंबर 11. फेरोमेग्नेटिक आयन એટલે કે લોખંડમાં એક ડોમેન સમઘન આકારનું છે. આપણે વાત કરતા હતા લાસ્ટમાં ડોમેન એટલે फेरोमेग्नेटिक पदार्थ में एक मिलीमीटर साइज में रहेला लगभग 10⁻11 परमाणुओं नो समूह एटले डोमेन. आ डोमेन एक डोमेन समघन आकारનું છે फेरोमैग्नेटिक आयन માં 11 નો ઉદાહરણ જેની બાજુઓ 1 માઇક્રોમીટર લંબાઈની છે. લંબાઈ છે 1 માઇક્રોમીટર એટલે કે 10⁻6 મીટર. माइक्रो એટલે -6. હવે ડોમેન માં રહેલા આયન પરમાણુની સંખ્યા શોધો. પરમાણુની સંખ્યાને કહેવાય n. પરમાણુ સંખ્યા n શોધો. આ ડોમેનની દીવાલની લંબાઈ છે. ડોમેનમાં જેની બાજુ 1 માઇક્રોમીટર લંબાઈની છે એટલે આ થઈ લંબાઈ 1 માઇક્રોમીટર હોય તો આયન પરમાણુની સંખ્યા શોધો. પછી બીજો પ્રશ્ન પણ છે. હવે ખાસ કરીને તમને એમાં આયનનું પરમાણુય દળ આપ્યું છે 55 ગ્રામ પ્રતિ મોલ. પરમાણુય દળ એટલે તેનો અણુભાર શેનો? આયનનો એટલે Fe ફેરસનો. 1 મોલ જથ્થામાં રહેલું દળ 55 ગ્રામ છે. ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ. ગ્રામના કિલોગ્રામ કરો અને છેદમાં મોલ એટલે SI પટ્ટી કન્ટિન્યુ રહે. એ સિવાયની ઘનતા આપેલી છે. ઘનતા એટલે રો કોની? તો કે Fe ની ફેરસની. ઈ છે 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. 7.9 ग्राम प्रति सेंटीमीटर घन घनता है. आनो मतलब थयो 7.9 ग्राम એટલે 10⁻³ किलोग्राम અને સેન્ટીમીટર ઘન એટલે 10⁻6 મીટર ઘન. 1 સેન્ટીમીટર એટલે 10⁻2 મીટર. તેથી 1 સેન્ટીમીટર ઘન એટલે 10⁻2 મીટર ઓલ ઘન એટલે 2×6 मीटर घन. 10⁻6 मीटर घन. फाइनली कहिए तो 7.9 -6 मांथी 3 जाए तो 3 किलोग्राम प्रति मीटर घन हुई. SI पट्टी थी गई. आ SI पट्टी आ लंबाई आपेली छे SI में. तमारे जोई छे परमाणुनी संख्या. હવે ત્રિરાશિમાં ધ્યાન આપો કે 55 10⁻³ કિલોગ્રામ જ્યારે દળ હોય ત્યારે પરમાણુની સંખ્યા 1 મોલ જેટલી. તો અહીંયા 7.9 10⁻³ એટલું દળ હોય
તો કેટલી પરમાણુની સંખ્યા થઈ, એટલે એ હિસાબથી તમારે પરમાણુની સંખ્યા મળશે. 1 મોલ જથ્થામાં આટલા કિલોગ્રામે અણુઓની એટલે કે પરમાણુની સંખ્યા 1 મોલ જેટલી, તો આટલું દળ હોય ત્યારે પરમાણુની સંખ્યા કેટલી? 1 ઘન મીટર કદમાં મળશે. તો હવે આપણે એ રીતે વાત કરીએ તો ડોમેનમાં રહેલા પરમાણુઓની સંખ્યા, ડોમેનમાં રહેલા પરમાણુની સંખ્યાને પહેલા ઘન મીટરમાં કન્વર્ટ કરીએ. આ તમારું 10⁻6 મીટર ઘન છે અને 10⁻6 મીટર ઘન જે કાંઈ છે પેલો ગ્રામ પ્રતિ મોલ છે. લઈ લઈએ જરા ડેટા. 7.9 10⁻3 ગ્રામ પ્રતિ મોલ છે. ડોમેનમાં રહેલા પરમાણુની સંખ્યા મેન્ટેન કરવાની છે, એટલે 7.9 એની સામે 10 ની આ -6 થઈ, બરોબર છે, અને 6 માંથી 3 ગઈ તો 3 વધી, 10 ની 3, એટલે આપણે જરા ડેટા જોઈ લઈએ. 1 મિનિટ. ચાલો જો આપણું કન્ટિન્યુ ઉદાહરણ 194 પેજ બન્યું. એમાં થોડી શોર્ટકટ હોય એ જોઈ લીધો. સેન્ટીમીટર એ 10⁻3 મીટર થઈ, એના ઘન કરો તો 10⁻6 મીટર ઘન. હવે ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે 1 મિલીમીટર સાઈઝમાં 10⁻11 પરમાણુનો સમૂહ એટલે એક ડોમેન. એક ડોમેનની વાત થઈ. એક ડોમેનની બાજુની લંબાઈ એટલી છે, ડોમેનમાં રહેલા પરમાણુ સંખ્યા મેળવી છે. આ એનો પરમાણુ દળાંક છે ગ્રામ પ્રતિ મોલ એકમમાં. 1 મોલ જથ્થામાં રહેલું દળ એટલે પરમાણુ દળાંક. આ છે એની ઘનતા. CGS માં છે અને MKS માં ફેરવી દીધી છે. હવે આપણે કેપિટલ N મેળવવાની ટ્રાય કરીએ. તો સૌથી ફર્સ્ટ વાત તો એવી કરું કે જેમાં એક ડોમેન ની બાજુની લંબાઈ એટલી છે. ચાલો જોજો. એક ડોમેન ની બાજુની લંબાઈ 10⁻6 મીટર છે. તેથી એક ડોમેન નું કદ v બરાબર લંબાઈનો ઘન એટલે કે 10⁻6 મીટર ઓલ ઘન. 6 તેરી 18 10⁻18 મીટર ઘન. આવું એનું કદ છે. 10⁻18 મીટર ઘનનું કદ છે. હવે કદ પરથી દળ મેળવીએ. હવે એક ડોમેન નું દળ m બરાબર v * ρ, ઘનતા બરાબર દળના છેદમાં કદ. હવે ઘનતા તમને આપેલી છે 7.9 10⁻3 ઘાત. 7.9 10⁻3 ની ઘનતા છે અને કદ 10⁻18 ઘાત. ફાઇનલી 7.9 18 માંથી 3 જાય તો એ વધશે 15 ઘાત. 7.9 10⁻15 ઘાત કિલોગ્રામ એક ડોમેનમાં રહેલા પરમાણુઓનું દળ છે. એક ડોમેનનું દળ કયો? કે એક ડોમેનમાં રહેલા પરમાણુનું દળ છે. હવે એના આધારે જો આ 83 માં આટલું દળ હોય ત્યારે સંખ્યા આટલી. હવે કેટલું? 55 10⁻3 ઘાત કિલોગ્રામ દળ હોય ત્યારે પરમાણુની સંખ્યા 1 મોલ જેટલી. ત્યારે પરમાણુની સંખ્યા 6.022 10⁻23 ઘાત પરમાણુ. ક્યાંથી પકડી લીધી વાત? અહીંના ડેટા ઉપરથી. આટલા દળે આટલા પરમાણુઓ, તો આ
આપણું દળ છે 7.9 10 ની -15 કિલોગ્રામ નું 7.9 10 ની -15 કિલોગ્રામ દળ છે ત્યારે પરમાણુની સંખ્યા કેટલી આપણને મળશે n આ છેદમાં આવશે 55 10 ની -3 આ અંશમાં આવશે 7.9 10 ની -15 એને ગુણ્યા 6.022 10 ની 23 ઘાત તો ફાઇનલી n મળશે હવે કેપિટલ n ની ગણતરી તો 7.9 ગુણ્યા 6.022 ના છેદમાં 55 0.8649 10 ની ઘાતમાં 23 માંથી 15 બાદ થયા 3 ઉપર જાય એટલે વત્તા 3 એટલે કે 10 ની 11 ઘાત ફાઇનલ એવા n બરાબર એક સ્ટેપ આમાં કો 8.65 આનો રાઉન્ડ ઓફ કરો ચોકલો પાતળો થઈ ગયો એક ઘાત ઘટી એટલે 10 ની થઈ ગઈ 10 ઘાત આ થઈ ગઈ તમારી પરમાણુઓની ગણતરી એટલે કે આટલા પરમાણુઓ આ એક જવાબ છે એટલે પરમાણુઓની ગણતરી કરી દીધી 6.65 10 ની 10 ઘાત પરમાણુઓ એટલે પહેલો પ્રશ્ન પૂરો થયો પરમાણુની સંખ્યા નોંધો બીજો ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ શોધો અને ત્રીજો છે મેગ્નેટાઇઝેશન શોધો એટલે મહત્તમ ડાયપોલ મોમેન્ટ કોની મેળવવાની છે તો કહેવાનું ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ તો આપણી પાસે આ પરમાણુની સંખ્યા થઈ કેમાં રહેલા પરમાણુની સંખ્યા થઈ ડોમેનમાં રહેલા કેટલા ડોમેનમાં રહેલા એક ડોમેનના પરમાણુઓ થયા પરમાણુ વાંચા પણ કેટલાના એક ડોમેનના પરમાણુઓની સંખ્યા થઈ હવે એક ડોમેનમાં મહત્તમ ડાયપોલ મોમેન્ટ શોધો બીજો સવાલ ડાયપોલ મોમેન્ટ મેક્સિમમ કેટલી તો ત્રિરાશિમાં ધ્યાન આપજો એક ડોમેન લ્યો કેટલી ડોમેન કેટલા પરમાણુ લ્યો એક પરમાણુ એ વખતે ની ડાયપોલ મોમેન્ટ આપી છે તમારી ટેક્સ્ટબુકની સેલિબ્રિટી એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ તમને આપી છે 9.27 એક પરમાણુની છે 9.27 10 ની -24 ઘાત એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ છે એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આપેલી છે કેટલી આપી છે તો કે આટલી એક પરમાણુ હોય એ વખતે ડાયપોલ મોમેન્ટ તમારી 9.27 10 ની -24 ની તો આપણા ડોમેન પાસે પરમાણુઓ કેટલા તો કે આટલા કેટલા 8.65 એની સામે 10 ની 10 ઘાત આ વખતે ડાયપોલ મોમેન્ટ ને કહેવાય m max m એટલે ડાયપોલ મોમેન્ટ અને મેક્સિમમ એટલે વધુમાં વધુ એક ડોમેનમાં રહેલા પરમાણુની ડાયપોલ મોમેન્ટ થાય આ બેનો ગુણાકાર 8.65 10 ની 10 એને ગુણ્યા 9.27 10 ની -24 તો હવે એની ગણતરી જોઈએ 8.65 ગુણ્યા 9.27 80.18 10 માંથી 14 જાય 24 જાય -14 આ એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ થાય ફાઇનલી આપણે કહી શકીએ કે 8 10 ની -13 એક સ્ટેપ આમાં આવો એટલે 8 10 ની એક સ્ટેપ આમાં આવો એટલે એક ઘાતનો ઉતારવાનો વધારો એટલે 10 ની -13 અને ડાયપોલ મોમેન્ટ નો એકમ
m બરાબર ia એટલે કે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ થઈ ગઈ m max એટલે કે મહત્તમ ડાયપોલ મોમેન્ટ. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, મેગ્નેટાઇઝેશન શોધો. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન, મેગ્નેટાઇઝેશન કેપિટલ M શોધો. મેગ્નેટાઇઝેશન કેપિટલ M શોધો. તો M બરાબર એકમ કદની કુલ ડાયપોલ મોમેન્ટ. એકમ કદની કુલ ડાયપોલ મોમેન્ટ એને કહેવાય મેગ્નેટાઇઝેશન. હવે M ટોટલ અથવા તો M max કેટલી છે? 8 10 ની -13 ઘાત છે. 8 10 ની -13 ઘાત ના છેદમાં કદ. કદ કેટલું છે? તો કદ આવી રહ્યું 10 ની -18 ઘાત. તો એ તમારે જે કાંઈ ગણતરી થશે અહીંયા છેદમાં 10 ની -18 કરીએ તો ફાઇનલી 8 ગુણ્યા 10 ની -18 18 માંથી 13 જાય તો 5. આ થઈ ગઈ m. અને આ મેગ્નેટાઇઝેશન નો એકમ. હવે આનો એકમ છે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આનો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે, યાદ કરો આઈડિયો. અને કદનો એકમ છે મીટર ઘન. મીટર સ્ક્વેર જ ઉડી ગયા વધે છે એમ્પિયર પ્રતિ મીટર. આ એમ્પિયર પ્રતિ મીટર એકમ થઈ ગયો અને 8 10 ની 5 એનું મૂલ્ય થઈ ગયું. જોઈએ चलो नेक्स्ट पॉइंट, फेरोमैग्नेटिक पदार्थ माटे हिस्टेरिसिस. हिस्टेरिसिस मतलब थशे हिस्टेरिसिस. हिस्टेरिसिस नो मतलब थाय B विरुद्ध H नो आलेख. B विरुद्ध H नो आलेख. चलो ध्यान आपजो. पहला तो फेरोमैग्नेटिक पदार्थ छे ने एना बे प्रकार थशे. एक हार्ड फेरोमैग्नेटिक અને સોફ્ટ ફેરોમેગ્નેટિક. હાર્ડ ફેરોમેગ્નેટિક એને કહેવાશે કે જેમાં બાહ્ય ક્ષેત્ર ની ગેરહાજરી હોય. આ વખતે આ પદાર્થમાં કાયમી મેગ્નેટિઝમ રહેતું હોય એ હાર્ડ ફેરોમેગ્નેટિક. એમાં સમાવેશ થાય લોખંડ, નિકલ આવા પદાર્થનો. અને સોફ્ટ ફેરોમેગ્નેટિક એટલે જે પદાર્થમાં બાહ્ય ક્ષેત્ર, કયું ક્ષેત્રની વાતો હાલે છે? ચુંબકીય ક્ષેત્ર. તો બાહ્ય ક્ષેત્રની હાજરી વખતે એ પદાર્થ મેગ્નેટાઇઝ થયેલો રહે, પણ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં એ પદાર્થનું ચુંબકત્વ ઘટીને લગભગ નહીવત થઈ જાય. અને સોફ્ટ ફેરોમેગ્નેટિક કહેવાય. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે આવો પદાર્થ ખાસ તો વિદ્યુત ઘંટડીમાં અથવા તો ક્રેન દ્વારા ભારે વસ્તુને ઉંચકવામાં કામ આપશે. તો હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક એમાં B વિરુદ્ધ H નો આલેખ. ખાસ કરીને મેં તમને એવું કીધું હતું કે જે પદાર્થના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવો હોય
તે પદાર્થને સોલેનોઇડમાં મૂકવામાં આવે છે. જે પદાર્થના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવો હોય એ પદાર્થને સોલેનોઇડમાં મૂકવામાં આવે છે. હવે પહેલો મુદ્દો, જ્યારે સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ 0, સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર 0, આ વખતે સોલેનોઇડમાં અથવા તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B બરાબર મુની પરથી, યાદ કરો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni પરથી B બરાબર 0. જો પ્રવાહ ન હોય, પ્રવાહને જગ્યાએ 0 મૂકો, ગુણાકાર 0 થાય, ચુંબકીય ક્ષેત્ર 0. અને ચુંબકીય ક્ષેત્ર 0 આ વખતે તમે વિચારી લેજો H અને B. H એટલે શું છે તો કે ni છે, અને ni n એટલે છે એકમ લંબાઈમાં આટાની સંખ્યા છે n અને ઇન્ટુ I છે. એકમ લંબાઈમાં n આટાનો પ્રવાહ 0, આ વખતે H 0, કારણ કે સોલેનોઇડની તારમાંથી બેટરી દ્વારા મોકલાતો પ્રવાહ 0, અને જ્યારે પ્રવાહ 0 એટલે સોલેનોઇડની અંદરનો ચુંબકીય ક્ષેત્ર 0, એટલે તમારો B વિરુદ્ધ H નો આલેખ, B વિરુદ્ધ H ના આલેખમાં જ્યારે H0 શરૂઆત H0, આ વખતે B એ 0. પહેલો મુદ્દો, જ્યારે H નથી ત્યારે B પણ નથી. હું કામ નથી, ફરીથી જો શરૂઆતમાં જ ખબર નહીં પડે તો બધું પતી જાય. પહેલા તો B એટલે ચુંબકીય ક્ષેત્ર. કોનું ચુંબકીય ક્ષેત્ર? સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કોને કારણે હોય તો કે સોલેનોઇડને બાહ્ય બેટરી સાથે જોડવાથી હોય, અને બાહ્ય બેટરીને કારણે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર હોય B બરાબર μ0 ni. હવે જ્યારે સોલેનોઇડમાં પસાર થયેલો બેટરી દ્વારા પ્રવાહ ન હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? 0 હોય. એટલે એકમ લંબાઈમાં n આકારનો પ્રવાહ, એમાં પ્રવાહ 0 એટલે કે H0, અને H0 મતલબ પ્રવાહ 0. આ વખતે જોયો પ્રવાહ 0, આ વખતે આ સૂત્ર અંતર્ગત B0. એટલે આ પદાર્થને, કયા પદાર્થને? દાખલા તરીકે લોખંડ કે નિકલના ટુકડાને શેમાં મૂક્યો છે? સોલેનોઇડમાં. હવે એ સોલેનોઇડમાંથી પસાર થયેલો પ્રવાહ, સોલેનોઇડના આટામાંથી પસાર થતો પ્રવાહ એ 0. એટલે પ્રવાહ 0 એટલે આ વખતે સોલેનોઇડનું પોતાનું ક્ષેત્ર 0. હાલો જોઈએ ક્ષેત્ર B તો કે 0, અને એ વખતે H 0. H એટલા માટે 0, એકમ લંબાઈમાં n આકારનો કોઈ પ્રવાહ પસાર થતો નથી. એટલે જ્યારે n એકમ લંબાઈમાં n આકારનો પ્રવાહ H, એકમ લંબાઈમાં n આકારનો પ્રવાહ જેને H કહો છો એ જ નથી, આ વખતે B0 છે. હવે આગળ આ લોખંડના ટુકડાને ચલો શેમાં મૂક્યો છે? સોલેનોઇડમાં. હવે જ્યારે એકમ લંબાઈનો પ્રવાહ વધારતા જાઓ ત્યારે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર એ વધતું જાય છે. આ આલેખ તમને B બિંદુએ બતાવે છે. A બિંદુએ આ તમારો આલેખની એક હદ થઈ ગઈ. આ બિંદુ A O E આવો. હવે જ્યારે H વધતો જાય છે ત્યારે B પણ વધતો જાય છે. H વધે એનો મતલબ એકમ લંબાઈમાં આટાનું વધે. આટા તો સોલેનોઇડમાં 50 આટા એટલે ફિક્સ, 100 આટા એટલે ફિક્સ. આટાની સંખ્યા અચળ હોય, યાદ રાખજો મિત્રો. એકમ લંબાઈમાં n આટાનો પ્રવાહ વધે, અને પ્રવાહ કેનાથી વધે તો કે બેટરીથી વધે. બેટરી કેવી હોય? વેરિયેબલ હોય. બેટરી વેરિયેબલ હોય. એનું તમને જરા ચિત્ર બતાવું.
આ રીતે હોય. આ તમારો સોલેનોઇડ થઈ ગયો. અને આ બેટરી છે. અને બેટરી વેરિયેબલ. એનો મતલબ વોલ્ટેજ વધઘટ કરી શકાય છે. અને અંદર રહેલો આ લોખંડ કે નિકલનો ટુકડો થઈ ગયો. યો તો હવે થશે શું? તો કે જ્યારે પ્રવાહ નહોતો, બેટરી સ્વિચ ઓફ હતી, આ વખતે એકમ લંબાઈના એ નાટાનો પ્રવાહ નહોતો તો ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડમાં નહોતું, સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર નહોતું, એટલે પ્રવાહ નહોતો એટલે H નહોતો, અને H નહોતો આ વખતે P પણ નહોતું, બંને 0 0. જ્યારે એકમ લંબાઈમાં એ નાટાનો પ્રવાહ વધે છે, એકમ લંબાઈના એ નાટાનો પ્રવાહ વધે છે, ત્યારે H પણ વધે છે. H વધે, આ વખતે P વધે. આ એનું મેક્સિમમ મૂલ્ય ધારણ થાય. હવે આપણે શું કરવાનું છે એ કહી દઉં. તો કે આપણે આ વખતે B max થઈ ગયો. આને કહેવાય B maximum. મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર કહેવાય. આ B max થઈ ગયો. આ વખતે શું હતું? તો કે આ વખતે તમે જોવા જાવ ને તો આ વખતેનું તમને અહીં ચિત્ર બતાવું. તો આ વખતે આ પદાર્થમાં અસ્તવ્યસ્ત ડાયપોલ્સ હતી. અસ્તવ્યસ્ત ડાયપોલ્સ હતી. કેમાં? ફેરોમેગ્નેટિક પદાર્થમાં. અસ્તવ્યસ્ત ડોમેન્સ એની મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા હતા. પરંતુ અહીંયા પહોંચ્યા પછી શું થયું? તો કે એની એક દિશ થયું. એનો મતલબ મેક્સિમમમાં મેક્સિમમ એમાં ચુંબકીય ક્ષેત્ર તૈયાર થયું. પદાર્થનું પોતાનામાં પણ મેગ્નેટાઇઝેશન થઈ ગયું. પણ જો આ પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે એ પહેલા આપણે બેટરીને બંધ કરી દઈશું. એટલે જ્યારે તમારો પ્રવાહ શૂન્ય, એટલે કે હવે H બરાબર 0, આ વખતે B ના મૂલ્યને રિટેન્ટિવિટી કહે છે. રિટેન્ટિવિટી H બરાબર 0, આ વખતે B ના મૂલ્યને રિટેન્ટિવિટી H0 કરવો એટલે શું કરવું? તો કે પ્રવાહ બંધ કરવો. એકમ લંબાઈના a નાટાનો પ્રવાહ એટલે કે બેટરીને બંધ કરી દો. આપણે જે આકૃતિમાં જુઓ એ બેટરીને તમે સ્વિચ રાખી દો. આ સ્વિચ છે, બેટરી બંધ કરો. એટલે બેટરી બંધ કરવાથી શું થશે? તો કે બેટરી બંધ કરવાથી પ્રવાહ બંધ થઈ જશે. પ્રવાહ બંધ થઈ જશે એટલે સોલેનોઇડમાંથી પ્રવાહ બંધ થવાને કારણે સોલેનોઇડનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર બંધ થઈ જશે. પરંતુ આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન થયેલું હોવાથી આ પદાર્થમાં એ અમુક ટકા એ મેગ્નેટાઇઝેશન રહી જશે. આટલી એની રિટેન્ટિવિટી થઈ. આ રિટેન્ટિવિટીની વાતો કરું છું. રિટેન્ટિવિટી એટલે આટલું મૂલ્ય. અને બિંદુનું નામ આપું તો એ બિંદુ છે તમારી પાઠ્યપુસ્તકમાં B, સ્મોલ b. OB જેટલી રિટેન્ટિવિટી. કેટલી? OB જેટલી રિટેન્ટિવિટી છે. અને રિટેન્ટિવિટી વખતેની સ્થિતિ કેવી ખબર? જો આ અસ્તવ્યસ્ત હોય ને તો એનું મેગ્નેટિક મોમેન્ટ એ 0 હોય. એકમ કદનો ડાયપોલ મોમેન્ટ 0 હોવાથી એનું મેગ્નેટાઇઝેશન કેપિટલ M જ 0 હોય. કારણ કે આ વખતે એને કહેવાય લોખંડ. સોલેનોઇડમાં મૂકવાથી આ વખતે હવે એનું મેગ્નેટાઇઝેશન મેક્સિમમ થઈ ગયું. પરંતુ બાહ્ય બેટરીના ગેરહાજરીમાં હવે આ જ પદાર્થની અસર એ આવી થશે. અમુક ટકા અસ્તવ્યસ્ત રહેશે. એટલે અહીંયા લગભગ
50% જેવું ગણો. અહીંયા m કેટલા ટકા? 100%. અહીંયા m કેટલા ટકા? તો કે કાઈ નહીં, 0%. અહીંયા કેટલું? તો કે લગભગ 50%. હવે તમને એમ થાય બેટરી બંધ કરીને શું કરવાનું? તો કે બેટરીની પોલારિટી બદલાવાની. પોલારિટી બદલાવાની એનો મતલબ જો આ બાજુ H હોય ને આને ધન કહેવાય, પણ આ બાજુ H હોય ને એને ઋણ કહેવાય. પોલારિટી બદલવી એનો મતલબ આ છેડો ધન છે અને આ છેડો ઋણ છે, એને બદલે ઋણ ને ધન, ધન ને ઋણ કરી નાખો. બેટરીના પોલ બદલાવી નાખો. પોલ બદલાવી નાખશો એટલે આ બાજુનો H ઋણ ગણાશે અને ઋણ ગણાશે એટલે શું થાય? જો જેમ જેમ એકમ લંબાઈના n આકારનો પ્રવાહ વધતો જશે એમ એમ અસ્તવ્યસ્ત રહેલી જે કાંઈ ગોઠવણ છે એ પણ આ દિશાની અસ્તવ્યસ્ત છે. જો એ 50% અસ્તવ્યસ્તમાંથી ફરીથી અહીંયા પહોંચતા એ 0% આવી જશે. 0% આવી જશે એનો મતલબ આવીને આવી અસ્તવ્યસ્ત સ્થિતિનું નિર્માણ થશે. કોની? તો કે ડોમેનની. મેગ્નેટિક દરેક ડોમેનનું મેગ્નેટિક મોમેન્ટ ફરીથી અસ્તવ્યસ્ત બની જશે. હવે ઇનોઈ પોલ રાખો, પણ આ H અત્યારે 0 હતો એટલે કે બેટરી ઓફ હતી. જો પહેલા બેટરી ઓફ હતી ત્યારે લોખંડ હતો સોલેનોઇડમાં, પછી બેટરી ઓન કરી દીધી એટલે લોખંડનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું. હા, લોખંડનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું તો એનું નામ મેગ્નેટ થઈ ગયો. ફરીથી બેટરીને તમારે બંધ કરવાની છે. આટલું જગ્યા ભરી બેટરીને બંધ કરવાથી એ પદાર્થમાં આટલી રિટેન્ટિવિટી રહે. રિટેન્ટિવિટી એટલે H0. H0 એટલે એકમ લંબાઈના n આકારનો પ્રવાહ ન હોય. આ વખતે B રહેતું હોય એટલે કે સોલેનોઇડનું પોતાનું ક્ષેત્ર ન હોય, પણ સોલેનોઇડમાં મૂકેલા લોખંડે ચુંબકીય ક્ષેત્ર ઉપજાવેલું હોય. આ હમણાં જ બનેલું ક્ષેત્ર કહેવાય. લોખંડમાં જે તાજેતરમાં બનેલું ક્ષેત્ર કોના દ્વારા બનેલું? સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રથી લોખંડનું મેગ્નેટાઇઝેશન થઈ ગયું અને લોખંડ પોતે પણ ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફીલ્ડ બનાવીને બેઠો છે. એટલે કેટલું બનાવીને એવડી રિટેન્ટિવિટી. હાર્ડ ફેરોમેગ્નેટિક હશે ને હાર્ડ, તો એની રિટેન્ટિવિટી મોટી હશે. એટલે કે 100% મેગ્નેટાઇઝેશન થયા પછી બાહ્ય બેટરી બંધ કરો તો પણ એનામાં 80% જેટલું મેગ્નેટાઇઝેશન રહી જાય એટલે એને હાર્ડ કહેવાય. સોફ્ટ ફેરોમેગ્નેટિક હોય ને એની રિટેન્ટિવિટી હાવ ઓછી હશે. એટલે કે બેટરી બંધ કરો ને એ 100% મેગ્નેટાઇઝેશન માંથી એમાં વધીને 1-2% જેટલું મેગ્નેટાઇઝેશન રહે, બાકીનો 98-99% જેટલું એ નષ્ટ થઈ જાય. એનો સોફ્ટ ફેરોમેગ્નેટિક ગણાશે. આવી ચર્ચા છે, ધીમે ધીમે સમજવાનું છે. હવે ત્યારબાદ H ઋણ છે. ઋણ છે એટલે પોલારિટી ઋણ રાખી છે અને બેટરીને ઓન કરી દીધી છે. હવે જેમ જેમ એકમ લંબાઈમાં n આકારનો પ્રવાહ વધે એટલે કે H વધે, પણ કેવા વધે? ઋણમાં વધે. એટલે વધવાનું ચાલુ રાખે. આ વખતે B પણ વધે. આ વધે માં વધે, આ લેખ આખો નીચે આવે. તો પહેલા અહીંથી આમ ગયો, પાછો નીચે આવ્યો, પાછો નીચે આવી રહ્યો છે. પણ ઋણમાં મેક્સિમમ થવાથી આ 100% વાળું લગભગ 50%, લગભગ આલો છો ભાઈ. પછી આ 100% તો બેટરીની આગળ છે, આ બેટરીની ગેરહાજરી 50% અને વિરુદ્ધ દિશામાં એટલે કે પોલારિટી ચેન્જ કરવાથી એના ડોમેન્સ અસ્તવ્યસ્ત દિશામાં થઈ જવાથી 0 દિશા, પણ વિરુદ્ધ દિશામાં એટલે કે પોલારિટી બદલાવાથી આને બદલે વિરુદ્ધ દિશામાં ફરીથી એનું મેગ્નેટાઇઝેશન થશે. આ મેગ્નેટાઇઝેશન થઈ જાય ત્યારે જ્યારે H નું મૂલ્ય કાંઈક હશે, આ વખતે B નું મૂલ્ય કાંઈક હશે. એટલે H હોવો એનો મતલબ એકમ લંબાઈમાં એના કારણે પ્રવાહ હોવો, અને પ્રવાહ હોવો એનો મતલબ
બેટરી ઓન હોય, આ મગજમાં રાખો. પરંતુ એની પછીની મોમેન્ટ શું થશે જોઈએ. તો કે જ્યારે બેટરીને હવે ફરીથી ઓફ કરી દીધું, જે દિશામાં પોલારિટી બદલાયા પછી અહીંયા સુધી પહોંચી ગયા, બેટરી ઓફ કરી દેશો. બેટરી ઓફ કરી દેશો એટલે અહીંયા સુધીની આ A આ B એક શું પ્રમાણે અહીંયા C D E આ બિંદુ C આ બિંદુ D અને બિંદુ E બિંદુએ પહોંચશે એટલે હવે શું થશે તો કે આ બિંદુએ પહોંચે એટલે b નું મૂલ્ય 0 નથી, b નું મૂલ્ય કાંઈક છે, આટલી રિટેન્ટિવિટી આવી. આ પણ એની રિટેન્ટિવિટી ગણાશે અને આ રિટેન્ટિવિટી આવી ઉપર જેટલી જ લગભગ આવી અને OC ને એની કોર્સિવિટી કહેવાશે. OC એટલે કોર્સિવિટી. કોને કોર્સિવિટી કહેવી તો કે જ્યારે b 0 હોય ત્યારે h, જ્યારે b 0 હોય ત્યારે h ના મૂલ્યને કોર્સિવિટી કહે છે. b નથી જો આ લાઈન ત્યારનું h નું મૂલ્ય એટલે એની કોર્સિવિટી. કોર્સિવિટી એટલે તમારું જે કાંઈ કેટલા પોલારિટી બદલાવાથી કેવડું ક્ષેત્ર લગાડવાથી અસ્તવ્યસ્ત થાય ને એ મૂલ્ય એની કોર્સિવિટી. એક દિશ થાય ને એ ટોટલ મેગ્નેટિક મોમેન્ટ અને એ મેગ્નેટાઇઝેશન. બેટરી બંધ કરો ને રહી ગઈ ને એનામાં અસર એની રિટેન્ટિવિટી. શેનામાં અસર રહી જાય ભાઈ? મેગ્નેટ. હવે અહીંયા પહોંચવાથી આ જે છે ને એ આની જેમ અસ્તવ્યસ્ત થઈ જશે. અસ્તવ્યસ્ત થાય એ દિશા બતાવો. લગભગ 50% બોલો આની જેમ થઈ છે. પરંતુ હવે શું કર્યું છે તો કે આ વખતે H0 છે. H0 છે એટલે પ્રવાહ નથી એટલે આટલી એની રિટેન્ટિવિટી મળી. ફરીથી પોલારિટી બદલીએ. ત્રીજી વાર પોલારિટી બદલે છે. પોલારિટી બદલે એટલે ધન હોય ઋણ થાય, ઋણ હોય ફરીથી ધન થઈ જાય. આ વખતેનો આલેખ તમે જોઈ શકો છો. A B C D અને આ આલેખ થશે F બિંદુ. A B C D E F બિંદુ. આ બિંદુએ પહોંચતા શું થશે તો કે આ બિંદુએ પહોંચતા આટલી એનામાં કોર્સિવિટી આવશે. કોર્સિવિટી એટલે ફરીથી તે અસ્તવ્યસ્ત થઈ જશે અને પછી જેમ જેમ h વધારશો એમ b વધશે એટલે આલેખ આ બિંદુએ ટચ થશે. ટોટલ આલેખ જો મુસાફરીમાં અહીંથી આમ ત્યાર પછી અહીંથી આમ આખા આલેખને કહેવાય હિસ્ટેરિસિસ વક્ર. હિસ્ટેરિસિસ સાયકલ પણ કહી શકો. જો અહીંથી આવો કામ છે પછી આ એની જાઓ સ્ટાર્ટિંગ બિંદુ આ છે એટલે હિસ્ટેરિસિસ વક્ર એટલે બે વિરુદ્ધ h નો આલેખ. બધું સમજવા જેવું છે. આમાંથી તમને 1 માર્ક માટે પણ અમુક પ્રશ્નો કામના આવતા હોય એવા લાગશે. તૈયારી કરશો અન્ય મટીરીયલમાંથી તો જ મગજમાં બેસે કે તમે પહેલા પ્રાથમિક ખ્યાલ જાણો. પ્રાથમિક ખ્યાલમાં શું જાણો ભાઈ તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે શું તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે એક એવા પદાર્થ કે જેમાં ચોક્કસ એવા ડોમેઇન બંધારણ હોય. ડોમેઇન એટલે શું તો કે 1 મિલીમીટર સાઈઝમાં લગભગ 10⁻11 પરમાણુઓનો સમૂહ એટલે એક ડોમેઇન. આ ડોમેઇનમાં શું હોય તો કે એક ડોમેઇન પર્ટિક્યુલર મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો હોય પરંતુ સમગ્ર પદાર્થનું ટોટલ મેગ્નેટિક મોમેન્ટ 0 હોય. હવે ફેરોમેગ્નેટિક પદાર્થ
પદાર્થની આ ચર્ચા થઈ. એના પ્રકાર બે, હાર્ડ અને સોફ્ટ. જે પદાર્થના ચુંબકીય ગુણધર્મનો તમારે અભ્યાસ કરવો હોય એ પદાર્થને સોલેનોઇડમાં મૂકવા. સોલેનોઇડમાં પોતાનું ક્ષેત્ર હોય B બરાબર મુની જેટલું. જ્યારે પ્રવાહ બંધ હોય ત્યારે આ સૂત્ર અંતર્ગત ચુંબકીય ક્ષેત્ર 0 હોય અને એકમ લંબાઈમાં n આટાનો પ્રવાહ ન હોય એટલે h ન હોય આ વખતે B 0 હોય. એટલે જ્યારે h એ 0 આ વખતે B એ 0. આલેખની શરૂઆત તો ગમે તેટલું થાય. જ્યારે એકમ લંબાઈમાં n આટાનો પ્રવાહ વધે એટલે કે h વધે અને જેમ જેમ પ્રવાહ વધતો જાય એમ એમ B વધતો જાય. એટલે પ્રવાહ વધતો જાય એટલે h વધતો જાય. આ વખતે B પણ વધતો જાય. I વધે અને I વધે. આ લેવલે ટોચ આવી ગઈ. આ વખતે મેગ્નેટિક મોમેન્ટ મેક્સિમમ એકમ કદમાં હોવાથી m મેક્સિમમ એટલે મેગ્નેટાઇઝેશન થઈ ગયું. ફરીથી બેટરી બંધ કરો. બંધ કરો. આ વખતની જે અસર પેલામાં લખનમાં રહી ગઈ હોય એ એની રિટેન્ટિવિટી. અને રિટેન્ટિવિટી જેમ મોટી એમ એ પદાર્થ હાર્ડ ફેરોમેગ્નેટિક કહેવાય. રિટેન્ટિવિટી જેમ ઓછી એમ એ પદાર્થ સોફ્ટ ફેરોમેગ્નેટિક કહેવાય. પછી એવું કરવાનું તો કે h જ્યારે 0 હોય, h જ્યારે 0 આ વખતના b ના મૂલ્યને રિટેન્ટિવિટી કહેવાય અને b0 આ વખતે h ના મૂલ્યને એની કોઅર્સિવિટી કહેવાય. કે આમ ગોઠવાઈ ગયા. પછી શું કર્યું? બેટરી બંધ કરી. બેટરી બંધ કરી એટલે શું થયું? આમ તેમ થઈ ગયા. આ બધી મેગ્નેટિક મોમેન્ટની દિશા થઈ. ફરીથી શું કર્યું? પોલારિટી બદલાઈ. પોલારિટી બદલાઈ એટલે વિરુદ્ધ પ્રવાહ. વિરુદ્ધ પ્રવાહ એટલે બધી મેગ્નેટિક મોમેન્ટો આમ તેમ થઈ ગયું, અસ્તવ્યસ્ત થઈ ગયું. જો અને પછી આ દિશામાં મેગ્નેટાઇઝેશન થઈ ગયું 100%. આમ થઈ ગયા પછી તો કે એમાં અસ્તવ્યસ્ત થઈ ગયું. આ અસ્તવ્યસ્ત 50% થઈ ગયું. અને પછી આ અસ્તવ્યસ્ત થઈ ગયું. આ અસ્તવ્યસ્તને ફરીથી એક ડિસ્ક કરવાની. એટલે અહીંયા પોલારિટી હોય નથી, એક વાર અહીંયા બદલી જાય છે. અહીંયા હોય એમાંથી 50% જેવી થઈ ગઈ લગભગ. અહીંયા અસ્તવ્યસ્ત થઈ ગઈ. અસ્તવ્યસ્ત 100% અસ્તવ્યસ્ત થઈ ગઈ. સંપૂર્ણ મેગ્નેટિક મોમેન્ટ 0 થઈ ગયું. મેગ્નેટિક પદાર્થ જ નથી રહ્યો, લોખંડ થઈ ગયું. અહીંયા મેગ્નેટ, અહીંયા 50% મેગ્નેટ, અહીંયા લોખંડ, અહીંયા મેગ્નેટ, અહીંયા 50% મેગ્નેટ, અહીંયા લોખંડ અને અહીંયા પાછો મેગ્નેટ. આખી સાયકલ ને નિરાતે જોવાની છે. નિરાતે સમજો. ડેલી ટેસ્ટ સમજી લો. ઉદાહરણ 11 અને B વિરુદ્ધ H નો આલેખ સવિસ્તાર સમજાવો. ઉદાહરણ નંબર 11 3 માર્કમાં B વિરુદ્ધ H નો આલેખ 4 માર્કમાં. બધું ડીપમાં જેટલું વિગતવાર અભ્યાસ છે એ તમારે કરવાનો છે. અહીંયા આપણો લેક્ચર પૂરો થયો.